ગોપીઓના બે ભેદ બતાવ્યા છે, નિત્ય સિદ્ધા તથા સાધન સિદ્ધા. સાધન સિદ્ધાના અનેક ભેદ છે. શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, સંકીર્ણ રૂપા, અનન્ય પૂર્વા એવા અનેક ભેદ છે. શ્રુતિઓ ઈશ્વરનું વર્ણન કરતી થાકતી ગઈ, પરંતુ પરમાત્માનો અનુભવ થયો નહીં. કારણ ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી. જે વેદ અભિમાની દેવો બ્રહ્મ સંબંધ સિદ્ધ કરી બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે ગોકુલમાં પ્રગટ થયા હતા, તે શ્રુતિ રૂપા ઋષિઓ તપસ્વી હોવા છતાં બુદ્ધિમાંથી કામ ગયો નથી. ઋષિઓને ઈશ્વરનો અનુભવ થતો નથી. દર્શન અને અનુભવમાં ફેર છે. દર્શનમાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ છે. અનુભવમાં દ્રષ્ટા અને દ્રશ્ય એક બને, તેમાં પૂર્ણ અદેજ છે. તેથી બ્રહ્મ સંબંધ દ્વારા બુદ્ધિગત કામનો નાશ કરી બ્રહ્માત્મક રૂપ મુક્તિનો અનુભવ કરવા ઋષિઓ ગોપી થઈને આવેલા, તે ઋષિ રૂપા. સંકીર્તન મંડળમાં પ્રભુના મનોહર સ્વરૂપને નિહાળતા જે ગોપીઓને કામભાવ જાગૃત થાય, તે બધી ગોપીઓ તરીકે પ્રગટ થયેલી. દાખલા તરીકે સુરપંખા, અનન્ય પૂર્વા. સંસારમાં જન્મા પછી કોઈ સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરી સંસાર સુખ ભોગવી પછી સંસાર સુખમાં સુગ આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ જાગે, તે અન્ય પૂર્વા ગોપીઓ. દાખલા તરીકે તુલસીદાસ મહારાજ સંસાર સુખ ભોગવ્યા પછી એક વખત મધ્યરાત્રિના સમયે પિયર ગયેલી પત્નીને મળવા ગયા, ત્યારે પત્નીની ટકોરથી સાવધાન થયા. એ જ વસ્તુમાં જો આસક્તિ હોય અને તે આસક્તિ જો પ્રભુમાં પલટાઈ જાય, તો વસ્તુની આસક્તિ તૂટી જાય અને વસ્તુઓમાં આસક્તિ હોય તે અશક્ય નથી. તુલસીદાસજી માત્ર સ્વપત્નીમાં જ આસક્ત હતા. તેમને મન પરસ્ત્રી માતા સમાન હતી. તેથી જ્યારે પત્નીએ ટકોર કરી કે તરત જ એમની આસક્તિ પ્રભુમાં પરિવર્તન થઈ ગઈ. આસક્તિ પ્રભુ આસક્તિમાં પરિવર્તિત થઈ અને કેટલાકને રોજ થપ્પડ પડે તો પણ સુધરતા નથી. અનન્ય પૂર્વા, જન્મ સિદ્ધ પૂર્ણ વૈરાગ્યવાળા, એટલે કે સુખદેવજી, મીરાબાઈ વગેરે. એક વખત બ્રજની કુમારિકાઓ યમુનાને કિનારે વસ્ત્રો મૂકી નગ્નપણે જળ સ્નાન કરી રહ્યા છે. એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા અને તેઓને વસ્ત્ર લઈ નજીકના કંદમના ઝાડ ઉપર સડી ગયા અને કુમારિકાઓને કહ્યું કે અત્રે આવીને તમે તમારા વસ્ત્રો લઈ જાઓ. શ્રી કૃષ્ણે તેઓને કહ્યું, જળમાં નગ્નપણે નાહીને તમે જળના દેવોનો અપરાધ કર્યો છે. એટલે કે બે હાથ વડે બે હાથ જોડે નમસ્કાર કરી તમારા વસ્ત્રો લઈ લો. વ્રજકુમારિકાઓએ તેમ કર્યું. શ્રી કૃષ્ણે વસ્ત્રો પાછા આપ્યા. આ લીલાનું રહસ્ય શરીરનું ભાન ભૂલશો તો પ્રભુ પાસે જઈ શકશો. હું સ્ત્રી છું એવી ભાવના કુમારિકાઓના મનમાં રહી. તે હુંપણાનું સૂચક, તે હું અહંકાર સૂચવે છે. તે હુંપણાનો અહંકારનો ત્યાગ કરવા શ્રી કૃષ્ણ તેમને કહેશે. અહંકારનો પડદો દૂર કરી સર્વસ્વ પ્રભુને અર્પણ કરવાનો આમાં ઉદ્દેશ છે. પોતાની જાતને પણ ભૂલી મારી પાસે આવો એમ ભગવાન કહેશે. સંસાર શૂન્ય નિવારણ થઈને મારી પાસે આવો. દૈત્યનો પડદો દૂર કરશો તો ભગવાન આપણને મળશે. શરીરને જેમ વસ્ત્ર ઢાંકે એમ પરમાત્માને વાસના ઢાંકે છે. ભગવાન તમારી પાસે છે, તેમ છતાં દેખાતા નથી. વાસનાનો પડદો દૂર થાય એટલે મળેલા ભગવાન જ મળે છે. ગુરુ આ વાસનાનો પડદો દૂર કરી આપે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ વાસનાનો પડદો છે, એટલે ભગવાનનો અનુભવ થતો નથી. આ જ્ઞાનના પડદાને લીધે પરમાત્મા દેખાતા નથી. આત્મા આપણી અંદર છે, પણ તે વાસનાના પડદામાં ઢંકાયેલા છે. તે વાસનાના આવરણને દૂર કરીને પ્રભુને મળવા જવાનું છે. આ આવરણને દૂર કરશો તો આપોઆપ ભગવાન મળશે. બુદ્ધિગત વાસના સિદ્ધ ગુરુ કૃપા કરે અથવા પરમાત્મા કૃપા કરે
તો જ દૂર થાય. બુદ્ધિમાં સૂતેલો કામ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. વૃત્તિઓમાં આવરણનું નષ્ટ થઈ જવું એ ચિરહરણ લીલા, અને એ પછી જીવનું આત્મામાં રમણ મિલન એ રાસ. એટલે તો ચિરહરણ લીલા પછી રાસ લીલા આવે છે. કામ વાસના જાય એટલે ઈશ્વર સાથે અદ્વૈત પ્રાપ્ત થાય. લૌકિક વસ્ત્રોની ચોરી નથી, પરંતુ બુદ્ધિગત કામ વાસનાની આ ચોરી છે. શું કૃષ્ણને ગોપીઓને નગ્ન જોવાની ઈચ્છા હતી? વિચારો, શ્રી કૃષ્ણ વ્યાપક હોવાથી જળમાં પણ શ્રી કૃષ્ણ છે. એટલે ગોપીઓને કૃષ્ણ મળેલા છે, પણ વાસનાનું અજ્ઞાનનું આવરણ હોવાથી કૃષ્ણનો તેમનો અનુભવ થતો નથી. બુદ્ધિગત વાસનાનું વસ્ત્ર પ્રભુ કૃપા કરીને દૂર કરે. અને પ્રભુ કૃપા ક્યારે કરે? જ્યારે પ્રભુના બનીએ ત્યારે. ભગવાન કહે છે, જેણે પોતાની બુદ્ધિનો મારામાઈ કરી હોય, મારામાં સ્થાપી હોય, તેઓના વિશે ભોગનો સંકલ્પ સાંસારિક વિષયો માટે થતો નથી, પણ તે સંકલ્પ મોક્ષદાયી થાય છે. કારણ કે ભૂજેલા ધાન્યનું બી નષ્ટ થઈ જાય, અને તેથી તે ફરીથી અંકુરિત થતું નથી. એવી રીતે જેમની બુદ્ધિમાંથી વાસનારૂપી અંકુર નષ્ટ થયો, એમની બુદ્ધિમાં કામ વાસના રહેતી નથી. તેમની બુદ્ધિમાં કામ વાસના અંકુરિત થતી નથી, એટલે કે સ્ફૂર્તિ નથી. ગોપીઓને પ્રભુએ કહ્યું છે, હે વ્રજકુમારિકાઓ, તમારામાં કામ વાસના રહી નથી. તમારા હૃદયનો શુદ્ધ ભાવ હું જાણું છું, પણ તમારે હજુ મારું ધ્યાન કરવાનું છે. મનનો સૂક્ષ્મ મળ આ ધ્યાનથી દૂર થશે, અને પછી તમે મને મળશો. તમે શરદ ઋતુની રાત્રિએ મારી સાથે રમશો. શરદ ઋતુની રાત્રિ નિર્મળ હોય છે. તમે નિર્મળ થજો, સર્વ પ્રકારે શુદ્ધ થશો, તો તમે ઈશ્વર સાથે રમી શકશો. ત્યારે જીવનું ઈશ્વર સાથે મિલન થશે. જીવનું ઈશ્વર સાથે મિલન ક્યારે થાય? રાસ ક્યારે થાય તે જોઈએ. પહેલા પૂતનાવદ અવિદ્યાને નાશ થવો જોઈએ. અવિદ્યાનો નાશ થાય, અવિદ્યા જાય એટલે સંસારનું ગાડું સુધરે. એ બતાવવા શકટાસુરનો વધ કર્યો, એટલે શકટાસુરના વધની કથા આવી. સંસારનું ગાડું સુધર્યું એટલે તૃણાવર્ત મેર્યો, એટલે કે રજોગુણને નાશ કર્યો અને સત્વગુણ વધ્યો. રજોગુણ મેર્યો એટલે માખણ ચોરીની લીલા આવી. શ્રી કૃષ્ણે મનની ચોરી કરી એટલે જીવન સાત્વિક બન્યું. જીવન સાત્વિક બને તો સંસારની આસક્તિ નષ્ટ થાય. એટલે તે બતાવવા દહીંની ગોળી ફોડી, એટલે કે સંસારની આસક્તિ ગઈ. સંસારની આસક્તિ જાય એટલે પ્રભુ બંધાય. તેથી તે પછી આવી દામોદર લીલા. અને પ્રભુ બંધાણા એટલે દંભ મરાણો, પાપ દૂર થાય એટલે આવી બકાસુર વધની કથા. તે પછી આવી અઘાસુર વધની કથા. અને સંસારનો તાપ નાશ થયો. સંસાર દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ થઈ અને અંતઃકરણની વાસના ક્ષય થઈ. તે બતાવવા નાગદમનની અને પ્રલંબાસુરની કથા આવી. જીવ ઈશ્વરને મળવા લાયક થતો નથી, એટલે તેને વેણુગીતની વાસળી સંભળાણી. અને વેણુગીત એટલે નાદ બ્રહ્મની ઉપાસના. એટલે એ પછી આવી ગોવર્ધન લીલા. ગો ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું વર્ધન એ ગોવર્ધન લીલા. ઇન્દ્રિયોનું વર્ધન થયું એટલે કે ઇન્દ્રિયોનો પુષ્ટ બની. ઇન્દ્રિયોની પુષ્ટિ એટલે કે વૃદ્ધિ ભક્તિ રસથી થાય છે. જો ઇન્દ્રિયો પુષ્ટ થાય તો ષડરસનો પરાભવ થાય. એટલે તે પછી થયો વરુણદેવનો પરાભવ. ષડરસનો પરાભવ થયો, જીવ શુદ્ધ થયો, કોઈ વાસનાનું આવરણ ન રહ્યું, એટલે ચિરહરણ થઈ. અને એ પછી રાસલીલા થઈ. જીવ અને બ્રહ્મની એકતા થઈ, એક તત્વ થયું. ચિરહરણ લીલા પ્રથમ થઈ એટલે બાહ્યવરણ બધી ઉપાધિઓનો નાશ ન થઈ જાય ત્યાં સુધી રાસલીલા થતી નથી. ચિરહરણ ન થાય ત્યાં સુધી રાસલીલા ન થાય. એટલે કે પહેલા ચિરહરણની કથા કહી,
શરીરને વસ્ત્ર ઢાંકે છે તેમ આ વાસના પરમાત્માને ઢાંકી રાખે છે. વાસનારૂપી પડદો દૂર ન થાય ત્યાં સુધી જીવ અને શિવનું, ઈશ્વરનું મિલન થતું નથી. વસ્ત્રાહરણ દ્વારા બુદ્ધિગત કામની ચોરી કરે છે. વસ્ત્રો સ્નાન કરવા છતાં જળથી ભીંજાતા નથી એ બતાવે છે કે તે કાંઈ સામાન્ય વસ્ત્ર ન હતા. વાસનારૂપી વસ્ત્રો જીવ અને પરમાત્માનું મિલન થતું અટકાવે છે. ઇન્દ્રિયો વગેરેમાંથી કામને ઢાંકવો સહેલો છે, પણ બુદ્ધિગત કામને કાઢવું મુશ્કેલ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. પ્રકૃતિ ઉપર વિજય મેળવવો ઘણો મુશ્કેલ છે. યોગીના શરીરમાંથી કામ જાય છે, પણ બુદ્ધિમાંથી કામ જતો નથી. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થતા કામ ઇન્દ્રિયોમાંથી જાય, પરંતુ કામ બુદ્ધિમાંથી નીકળતો નથી. ઋષિઓ પણ કામથી હારેલા. તેઓને લાગ્યું કે કામને મારવો કઠણ છે, તેથી તે ઋષિઓ આજે ગોપીઓ થઈને આવ્યા હતા. ઋષિઓએ નિર્ણય કર્યો, આ કામ ભાવ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરીએ અને નિષ્કામ થઈએ. મહાપ્રભુજીની આજ્ઞા છે કે દશમ સ્કંદ એ ગોવર્ધનનાથનું હૃદય છે અને રાસલીલા એ પ્રાણ છે. હૃદયમાં પંચ પ્રાણ રહેતો હોય. શ્રીમદ ભાગવતના પંચ પ્રાણ આ રાસ પંચાધ્યાયમાં છે. રાસ પંચાધ્યાયીને ફળ પ્રકરણ કહે છે. શ્રીધર સ્વામીએ કહ્યું છે કે રાસલીલા એ નિવૃત્તિ ધર્મનું પરમ ફળ છે. આ રાસલીલાની કથા કહેતા સુખદેવજીને સંકોચ થયો છે. સમાજમાં આ રાસલીલાની કથા કેટલાક અધિકારીઓ છે અને કેટલાક અનઅધિકારીઓ છે. આ કથા કરું કે ન કરું, જે અનઅધિકારી હશે તેને આ લીલામાં કામ દેખાશે. શ્રી રાધાજી સુખદેવજીના ગુરુ છે. રાધાજીએ સુખદેવજીને બ્રહ્મસંબંધ કરાવ્યો. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું ખૂબ કઠણ છે. આ રાસલીલાનું તત્વ ગૂઢ છે, તેને સમજવું પણ ખૂબ મુશ્કેલ છે. સુખદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા. લીલા નિકુંજમાં હે રાધે હે રાધે નિત્ય બોલતા હતા. શ્રી રાધાજી દયાની મૂર્તિ હતા. સુખદેવજી અખંડ રાધાજીના નામનું કીર્તન કરે. રાધાજીને દયા આવી. એક દિવસ રાધાજી ત્યાં પધાર્યા. આ કોણ મારા નામનો જપ કરે છે? ત્યાં પોપટ ઉપર દ્રષ્ટિ પડી. પોપટ જપ કરે છે. પોપટને બોલાવ્યો. પોપટને હથેળી ઉપર રાખ્યો. પોપટને કહે છે, વત્સ કૃષ્ણમ વદ વદ રાધેતી. મા વદ, બેટા કૃષ્ણ કહો, કૃષ્ણ કહો. તું મારું નામ લે છે, પણ તારા સાચા પિતા શ્રી કૃષ્ણ ભગવાન છે, માટે કૃષ્ણ કૃષ્ણ બોલ. રાધાજી પોપટને આ પ્રમાણે મંત્ર દીક્ષા આપતા હતા. એ વખતે શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે. શ્રી રાધાજી આદ્ય શક્તિ છે, સંયોજિકા શક્તિ છે, આહલાદિકા શક્તિ છે. જગતના વિખૂટા પડેલા જીવોને શ્રી કૃષ્ણ સાથે મિલન કરાવી આપનારી શક્તિ છે, તે રાધા શક્તિ છે. વ્રજની અધીશ્વરી દેવી શ્રી રાધિકાજી છે. તેથી વૃંદાવનમાં મહાત્માઓ રાધે રાધેનો જપ કરે છે. રાધાજીની કૃપા થાય તો તે જીવને ભગવાનના દર્શન કરાવે છે. તે કૃપા કરે ત્યારે પ્રભુ પાસે જીવને લઈ જાય છે. આ પ્રમાણે સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા. એ માટે ભાગવતમાં સુખદેવજી ઉવાસને બદલે શ્રી શુક ઉવાસ એમ લખ્યું છે. શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા. શ્રી શુક એ ગુરુ શિષ્યનું નામ છે. ભાગવતમાં કોઈના નામ સાથે શ્રી વિશેષણ લગાડવામાં આવેલું નથી. બ્રહ્મા ઉવાસ, સનતકુમાર ઉવાસ, વ્યાસ ઉવાસ એમ લખ્યું છે. વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી. ફક્ત શ્રી સુખદેવજી અને ભગવાન શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. શ્રી સુખદેવજી શ્રીજીના રાધાજીના કૃપા પાત્ર છે, શિષ્ય છે, તેથી એમને શ્રી વિશેષણ આપવામાં આવ્યું. ભગવાન રાધાજીના અધીશ્વર છે, એટલે ભગવાન સાથે શ્રી વિશેષણ આપ્યું છે. રાધાજી શ્રી કૃષ્ણને કહે છે, આ પોપટ મને ખૂબ ગમે છે. રાધાજીએ શ્રી કૃષ્ણને હાથમાં પોપટ આપ્યો છે. અંતરમાં રાધાજી સુખદેવજીના ગુરુ છે.
પરમાત્મા સાથે સંબંધ જોડી આપે એ મહાપ્રભુ. શ્રી રાધાજીનું નામ પ્રગટ રૂપે સુખદેવજીએ લીધું છે. રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી, એમ કોઈ ગોપીનું નામ પણ પ્રગટ રૂપે આપવામાં આવ્યું નથી. સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે. ગોપી પ્રેમની વાત બહુ જાહેરમાં કરતા નથી. રાજા પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ આપવાનો છે. રાધે રાધે બોલે તો ગુરુનું નામ લેતા સુખદેવજીને સમાધિ લાગે તો રાજાનું શું થાય? કથા વિયોગમાં થાય છે. પૂર્ણ વિયોગમાં વાતો થતી નથી. આ અંતરલીલા છે. આમાં કામની ગંધ નથી. 11 વર્ષના બાળકમાં કામ ભાવ જાગે નહીં. એક પતિની અનેક પત્નીઓ હોય, એમાં અંદરો અંદર મચ્છર હોય, પણ આ ગોપીઓમાં મચ્છર ન હતો. આ સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. અને જો હોય તો સુખદેવજી આવી કથા ક્યારેય ન કરે. સુખદેવજી મહાયોગી છે. ગોપી નામની કોઈ સ્ત્રી છે એવી કલ્પના ન કરો. ગોપી એ શુદ્ધ જીવ છે. ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે. ગોપી એ પ્રેમ ભાવ છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતા જે દેહ ભાન ભૂલાય એવી વિશુદ્ધ જીવ એ ગોપી. સાધારણ જીવ આ ગોપીની કથા કરવા લાયક નથી, અને સાધારણ જીવ આ કથા સાંભળવાનો અધિકારી પણ નથી. નિત્ય સિદ્ધા અને સાધન સિદ્ધા ગોપીઓના ભેદ અગાઉ બતાવ્યા છે. કેટલાક જ્ઞાનીઓને બ્રહ્મરૂપ થવું છે, કેટલીક ગોપીઓને ઈશ્વર સાથે એક થવું નથી. એક થાય તો ઈશ્વરના રસાસ્વાદનો અનુભવ કરી શકે નહીં. જીવ ઈશ્વર સાથે એક થાય તો ઈશ્વરના રસાત્મક સ્વરૂપનો તે અનુભવ કરી શકતા નથી. ઈશ્વર સ્વરૂપ હોવાથી જ્ઞાની પુરુષો તે રસમાં ડૂબી જાય છે, પણ તે રસાત્મક સ્વરૂપનો અનુભવ તો જ કરી શકાય કે જો જીવ ઈશ્વરથી સહેજ અલગ રહે. ઈશ્વરથી અલગ રહે તો જ રસાનુભવ કરી શકાય. નિત્ય સિદ્ધા ગોપીઓ તે છે કે જે કનૈયા સાથે આવેલી છે. સાધન સિદ્ધા ગોપીઓના અનેક ભેદો છે. પહેલું શ્રુતિ રૂપા. વેદના મંત્રો ગોપીઓ થઈને આવેલી છે. વેદોએ ઈશ્વરનું વર્ણન પુષ્કળ કર્યું, પણ ઈશ્વરનો અનુભવ ન થયો. ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી, તે માટે ધ્યાન કરવાની જરૂર છે. સંસારનું વિસ્મરણ ન થાય ત્યાં સુધી ઈશ્વરનો ક્યારેય સાક્ષાત્કાર થાય નહીં. આ વેદાભિમાનીના દેવો ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. બીજું ઋષિ રૂપા ગોપીઓ. જીવનો મોટામાં મોટો શત્રુ કામ છે. ઋષિઓને કામને મારવા ઘણોય પ્રયત્ન કર્યો, પણ આ કામ મરાણો નહીં. તપ કરવાથી શરીર અને ઇન્દ્રિયોમાંથી કામ જાય છે, પણ બુદ્ધિમાંથી કામ જતો નથી. એ કામને હવે શ્રી કૃષ્ણને અર્પણ કરવું. બ્રહ્મ સંબંધ થયા વિના બુદ્ધિમાંથી કામ ક્યારેય જતો નથી. વિશ્વામિત્ર પરાશર કામાધીન થયા છે. સૂર્યને ઢાંકવાની જે મુનિમાં શક્તિ હતી, તેઓ કામને વશ કરી શક્યા નથી. આ કામને મારે તો શ્રી કૃષ્ણ દૂર નથી. સાત્વિક ભોજન વિના કામ મરતો નથી. કામ અનંગ છે, તે જીવને મારે છે. આત્મશક્તિનો ક્ષય કરે છે. કામ મર્યો નહીં એટલે કંટાળી ગયેલ ઋષિઓ ગોપી થઈને આવેલા છે. હવે શ્રી કૃષ્ણને અર્પણ કરશું. નિષ્કામ શ્રી કૃષ્ણને અર્પણ કરેલા કામથી અમે પણ નિષ્કામ થઈશું. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરી શકે નહીં. શ્રી કૃષ્ણનું ચિંતન કરનારને કામ અસર કરી શકે નહીં. તો શ્રી કૃષ્ણને કામ શું અસર કરી શકે? ગર્ગ સંહિતામાં એક કથા એવી પણ છે. શ્રાવણ માસમાં એક વખત દુર્વાસા મુનિ ગોકુળમાં આવ્યા, તેથી રાસમાં આવતા વિલંબ થયો. ગોપીઓએ વિલંબ થવાનું કારણ પૂછ્યું. શ્રી કૃષ્ણ કહે છે, મારા ગુરુ આવ્યા છે, એમના દર્શન કરવા હું ગયો હતો, તેથી આવવામાં વિલંબ થયો. ગોપીઓ પૂછે છે, તમારા ગુરુ? કૃષ્ણ કહે છે, હા, મારા પણ ગુરુ છે. દુર્વાસા મુનિ મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ છે. ગોપીઓને આનંદ થયો. ગોપીઓએ વિચાર્યું, ભગવાનના ગુરુ હશે તે કેવા મહાન હશે. આપણે કૃષ્ણના ગુરુને જમાડીશું.
ગોપીઓએ કહ્યું, તમારા ગુરુને અમારે જમાડવા છે. શ્રી કૃષ્ણ કહે, મારા ગુરુ ભૂખ લાગે ત્યારે એક વખત કેવળ ધરોનો રસ પીવે છે, જમતા નથી. તમારો પ્રેમ શુદ્ધ હશે તો આરોગશે. ગોપીઓએ અનેક પ્રકારની સામગ્રી બનાવી. સામે કિનારે દુર્વાસાનો આશ્રમ હતો. યમુનાજીમાં પૂર આવ્યું. ગોપીઓ વિચારમાં પડી, યમુના પાર કેવી રીતે હવે કરી શકશું? શ્રી કૃષ્ણ તેઓને કહેશે, જાઓ યમુનાજીને જઈને કહેજો, શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપજો. અધિકારી ગોપીઓને ખાતરી હતી કે ભગવાન ક્રીડા કરે તે બીજાને પરમાનંદ આપવા. ગોપીઓ યમુના પાસે આવી અને કહ્યું કે હે યમુના મહારાણી, અમારા કૃષ્ણ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. એટલે યમુનાજીએ રસ્તો આપ્યો. દુર્વાસાના આશ્રમમાં ગોપીઓ આવી છે. આ સામગ્રી આરોગે છે. દુર્વાસાને બહુ આગ્રહ કર્યો. દુર્વાસા કહેશે, મને ખાવાની ઈચ્છા નથી, પણ તમારે મને ખવડાવવું હોય તો મારા મુખમાં કોળિયા મૂકવા પડે. ગોપીઓ આપે છે તે બધુંય પેટમાં જાય છે, કંઈ પણ રહ્યું નહીં. મહારાજને છોકરા છૈયા નહીં એટલે કોઈ છૈયા યાદ આવ્યા નહીં. ગોપીઓ પૂછે છે, કેમ બાપજી, આજે ભોજન બરાબર કર્યું ને? દુર્વાસા જવાબ આપે છે, ના ના, હું તો નિત્ય ઉપવાસી છું. હું ખોટું બોલતો નથી, ખાતરી કરજો. તમે યમુનાજીને કહેજો, દુર્વાસા નિત્ય ઉપવાસી હોય તો અમને માર્ગ આપજો. ગોપીઓએ તેમ કર્યું. યમુનાજીએ માર્ગ આપ્યો. ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહેશે. જેવા ચેલા તેવા ગુરુ. આટલી રાણીઓ હોવા છતાં તમે બાલ બ્રહ્મચારી, અને પેલા દુર્વાસા આટલું બધું જમી ગયા, અમારી સમક્ષ કેટલું ભોજન આરોગી ગયા, તેમ છતાં ઉપવાસી. આ કેવો ઉપવાસી? આ તે કેવા બ્રહ્મચારી? દુર્વાસાને કોઈ પણ પ્રકારની વાસના નથી. દુર્વાસા આટલું જમી ગયા પણ સ્વાદ એમને લીધો નથી. ખાનાર નારાયણ છે અને ખવડાવનાર પણ નારાયણ છે. દુર્વાસાની આ બ્રહ્મ ઉપાસના છે. જમાડનાર બ્રહ્મ અને જમનાર પણ બ્રહ્મ. એટલે દુર્વાસા કહેશે કે હું ઉપવાસી છું તે સદાય સત્ય છે. શ્રી કૃષ્ણને કે દુર્વાસાને તે વસ્તુમાં આસક્તિ ન હતી, વાસના ન હતી. તેઓ ભોગ ભોગવા છતાં નિષ્કામ હતા. ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમનો સમન્વય શ્રી કૃષ્ણ કરી બતાવ્યો. શ્રી કૃષ્ણ નિષ્કામ છે. નિષ્કામ શ્રી કૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ બને છે. ચીરહરણ લીલામાં ઋષિરૂપા ગોપીઓ છે. 5-6 વર્ષની કન્યાને કુમારિકા કહે છે. આ કુમારિકાઓને ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ અમારા પતિ થાય. ભાષા લૌકિક છે પણ આમાં સિદ્ધાંત અવલૌકિક છે. જીવ ઈશ્વરના મિલનમાં કંઈક આવરણ હોય તો મિલન બરાબર થતું નથી. શ્રી કૃષ્ણે સખીઓને કહ્યું, યોગ્ય સમયે હું તમને મળીશ. રાસમાં ધ્યાન રાખવાનું કે ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી. 5 ભૌતિક શરીર ગોપીઓએ છોડી દીધું. આ ગોપીઓનું શરીર અપ્રાકૃત ચિત્તમય આનંદ સ્વરૂપ છે. પંચમહાભૂતના શરીરને પરમાત્માનો સ્પર્શ પણ કરતા નથી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે 5 ભૌતિક શરીર છોડ્યા પછી આ લીલા થઈ છે. કોઈને શંકા થાય, ગોપીઓનું 5 ભૌતિક શરીર ક્યાં છે? શ્રી કૃષ્ણનો વિયોગ એ અગ્નિ છે. પતિનો વિરહ પ્રતિવ્રત સ્ત્રીને બાળે એમ પરમાત્માનો વિરહ આ જીવને બાળે છે. પ્રભુમાં વિરહમાં જીવ સંસાર સાથે રમે એ પાપ છે. ગોપીઓ કૃષ્ણ વિરહ અગ્નિમાં 5 ભૌતિક શરીરને બાળે છે. વિરહ અગ્નિમાં ગોપીઓનું 5 ભૌતિક શરીર બળી ગયું છે. અને શ્રી કૃષ્ણના જેવું અપ્રાકૃત રસાત્મક શરીર તેઓને પ્રાપ્ત થયું છે. પંચભૌતિક શરીર સાથે પરમાત્માનું મિલન થઈ શકે નહીં. ગોપીઓને ભગવાનનો વિરહ બાળે છે. આપણી એ કરુણતા છે કે આ જીવ ભાગવતના વિરહમાં સંસાર સુખમાં રમે છે.
સંસારના સર્વ ભોગ રોગ સમાન છે. મારે પરમાનંદ રૂપ પરમાત્માને મળવું છે. શ્રી કૃષ્ણના દર્શનથી એને હવે તૃપ્તિ નથી. દર્શનમાં દે છે ગોપીઓને પરમાત્મા સાથે હવે એક થવું છે. ગોવર્ધન લીલામાં શ્રી કૃષ્ણના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજ રોપણ થયું. એ પછી કનૈયાની વાંસળી સાંભળે છે. પ્રેમનો આરંભ દેહથી થાય છે અને પ્રેયસી અને પ્રિયતમ જુદા હોય છે. પણ અદ્વૈત આવે, પ્રેમ દહાડે દહાડે વધે ત્યારે પ્રીતમ સાથે એક થવાની ઈચ્છા થાય છે. અદ્વૈતની ઈચ્છા થાય છે. હું મટીને તું થવું એ પ્રેમ અનેક વાર સાસુ ગોપીઓને જવા દેતી નથી. ગોપી વ્યાકુળ થાય એટલે કનૈયો ત્યાં રસોડામાં પ્રગટ થાય. જીવ અતિ આતુર થાય ત્યારે ઈશ્વર મળે. ગોપીઓને પ્રેમ ધીરે ધીરે વધે છે. મારે કૃષ્ણને મળવું છે. મારે કૃષ્ણ સાથે એક થવું છે. હવે એક ક્ષણ વિરહ ન થાય. ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધતો હતો. કૃષ્ણ વિરહમાં ગોપીઓને હવે મૂર્છા આવે છે. હવે કોઈ વાસના રહી નથી. જીવ અતિશય શુદ્ધ થયો છે. શુદ્ધ થયેલો જીવ ઈશ્વરને મળવા આતુર થયો. ત્યાર પછી રાસલીલા થાય છે. પોતાના બાળ મિત્રોને શ્રી કૃષ્ણ કહી રાખ્યું હતું કે કોઈને મૂર્છા આવે તો મને બોલાવજો. મને મૂર્છા ઉતારવાનો મંત્ર આવડે છે. એના પ્રાણ અને મન મારામાં છે. આથી કોઈ ગોપીઓને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ સમજી ગયા આ ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે હવે વધતો ગયો. કનૈયો ગોપીઓની માથે હાથ ફેરવે અને કાનમાં કહે, શરદ પૂર્ણિમાની રાત્રે તને મળીશ. ધીરજ રાખ અને સતત મારું ધ્યાન કર. વૈષ્ણવ તો પ્રેમીને મળવાની આશામાં જ જીવે છે. કનૈયો જરૂર મળશે. ગોકુળની બધી ગોપીઓ રાસમાં ગઈ નથી. જેનો અધિકાર સિદ્ધ થયો હતો, જેનો છેલ્લો જન્મ હતો, તે ગોપીઓ રાસલીલામાં ગઈ છે. યુવાનીમાં ભક્તિનો રંગ લાગવો જોઈએ. વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે ઠીક છે, ઉત્તમ નથી. વૃદ્ધાવસ્થામાં જેને ભક્તિનો રંગ ન લાગે તો યુવાવસ્થામાં ભોગવેલા કામ સુખમાં તેના સ્મરણ થાય છે. વૃદ્ધાવસ્થામાં અંદરથી ભક્તિનો રંગ ન લાગે તો પારકી પંસાદ કરવાની ઈચ્છા થાય છે. પારકી પંસાદ જેવું કોઈ પાપ નથી. બે ડોશીઓ ભેગી થાય ત્યારે વાતો કરે, તારા ઘરે આજે શું બનાવેલું, મારા ઘરે આ કરેલું, તારી વહુ કેવી છે, મારી વહુ તો આવી છે. પેલીને પરાણે 5 વર્ષ થઈ ગયા, હજુ પારણું બંધાણું નથી. ભક્તિનો રંગ ન લાગે તેની આવી દશા થાય છે. વાળ ધોળા થયા પછી ખૂબ માળા ન કરે તેનું કાળજું વધારે કાળું થાય છે. વાળ ધોળા થાય ત્યારે પણ કાળજું ધોળો ન થાય એ દુઃખદ છે. ગોકુળમાં એક વૃદ્ધ ગોપી હતી. તે બેઠી બેઠી વિચાર કરે છે, આ ગરબડ જેવું લાગે છે. આ છોકરીઓને મૂર્છા આવે છે અને કનૈયો કાનમાં કંઈક મંત્ર આપે છે. મારે આ મંત્ર જાણવું છે. હું કપટ કરી આ મંત્ર જાણી લઈશ. ઘરના માણસોને કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો. ડોશીએ નખરા કર્યા. ઘરનું કામ કરતા એકદમ પડી ગઈ. વહુને દુઃખ થયું. તે શ્રી કૃષ્ણ પાસે ગઈ. નાથ પધારો, મારી સાસુને મૂર્છા આવી છે. ગોપી ભોળી હતી, ડોશીનું કપટ જાણતી નથી. કનૈયો તેને કહેશે, પણ જેના વાળ ધોળા થયા હોય તેના ઉપર મારો મંત્ર કામ કરતો નથી તો મને કહે, ડોશીના વાળ ધોળાશે કે કાળા? ગોપી જવાબ આપે છે, વાળ તો ધોળાશે. કનૈયો કહે છે, તો બીજાને બોલાવું, હું નહીં આવું. ગોપી કહે, કનૈયા તારે આવવું જ પડશે. પ્રેમ હતો એટલે કનૈયો કેમ ના પાડી શકે? કનૈયો આવ્યો. ડોશીને જોઈને કહ્યું, આ ડોશીને મૂર્છા આવી નથી, પણ ભૂત વળગ્યું છે. પણ તમે ફિકર કરો નહીં, મને ભૂત ઉતારતા પણ આવડે છે. લાકડી લઈ આવો. ડોશી વિચારે છે, આ નખરા ભારે પડશે.
હવે મારે માર ખાવો પડશે. આ કનૈયો મારશે. કનૈયાએ લાકડી વતી એક બે ફટકા જોરથી માર્યા. ડોશીથી સહન ન થયું. બોલવા લાગી, મને મારો નહીં, મને મૂર્છા આવી નથી, મેં ઢોંગ કરેલા. કનૈયો કહે, ભૂત એમ જ બોલે, તમે ગભરાવ નહીં. ડોશીને માર પડ્યો. ડોશી બોલે છે, મેં ઢોંગ કર્યા, મને વધારે મારશો નહીં. પણ કોણ સાંભળે? થોડો વિચાર કરો. મનુષ્યનો વેશ વૈષ્ણવનો છે અને અંદરથી મનમાં કામ ક્રોધ ભર્યા છે. મનુષ્ય અંદરથી કંસન અને કામિનીમાં ફસાયેલો છે અને બહારથી ભક્ત હોવાના ડોળ કરે છે. ઢોંગ એ ભૂત છે, અભિમાન એ ભૂત છે. મનુષ્યની આકૃતિ સારી લાગે છે, પણ તેની કૃતિ જોતા ધૃણા થાય છે. આ ડોશીની જેમ દંભ ન કરો. દંભ એ જ ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા માટે નથી. ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તિ અને જ્ઞાનનો ડોળ કરે છે, એટલે એ અંદરથી રંગાયેલા હોતા નથી. ઘણા બહારથી દેખાવ કરે છે કે હું મોટો ભગત છું, પણ અંદરથી કેટલું પ્રભુનું ભજન અનુસંધાન કરે એ જાણે. પણ કૃષ્ણ અંતર્યામી છે. અંતર્યામીને કોઈ છેતરી શકે નહીં. રાસલીલામાં 3 સિદ્ધાંત યાદ રાખો. પહેલું, રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી. બીજું, આમાં લૌકિક કામ નથી. અને ત્રીજું, આ સ્ત્રી પુરુષનું મિલન નથી. આ જીવ અને ઈશ્વરનું મિલન છે. શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ, તે જ રાસ. શુદ્ધ જીવ એટલે માયાના આવરણ રહિત એવો જીવ. આ જીવ અને બ્રહ્મનું મિલન છે. સુખદેવજીએ કહ્યું છે કે આ લીલાનું અનુકરણ કરશો નહીં. આ લીલા ચિંતનીય છે, અનુકરણી નથી. એ તો સર્વવિદિત છે કે શૃંગાર રસ અને કરુણ રસ એકતાંતા કરવા માટેના પ્રધાન રસ છે. પતિના વિયોગમાં જેવી રીતે પત્નીના પ્રાણ ઝૂરે, તે પ્રમાણે ઈશ્વરના વિયોગમાં જીવના પ્રાણ કેવી રીતે ઝૂરે છે એ બતાવવાનો રાસલીલાનો હેતુ છે. ઠાકોરજીના વિરહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી, તેને ભગવાન મળતા નથી. એ આતુરતા બતાવવા સ્ત્રી પુરુષના દ્રષ્ટાંતનો આશરો લીધો છે. શૃંગાર રસનો આશરો લીધો છે. રાસમાં આત્મા પરમાત્માનું નિર્વિકાર મિલન છે. મારા શ્રી કૃષ્ણની આ કામ વિજય લીલા છે. ભગવાને ગોપીઓને કહ્યું હતું, શરદ ઋતુની રાત્રે હું તમને બોલાવીશ. તે શરદ ઋતુની રાત્રે આવી પહોંચી. રાસલીલા એ કામલીલાની કથા નથી. રાસલીલા એ તો કામ વિજયની લીલા છે. રાસલીલામાં કામની ગંધ સરખી પણ નથી. શ્રી કૃષ્ણ પાસે કામ જઈ જ ન શકે. આ ક્રિયા ભલે લૌકિક જેવી લાગે, આ ક્રિયા ભલે લૌકિક જેવી લાગે, પણ આમાં કામ વિકાર નથી. શ્રીધર સ્વામીએ રાસલીલાને કામ વિજય લીલા કહી છે. શ્રી કૃષ્ણ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ એ કોઈ દેવ નથી, પણ સાક્ષાત પરમાત્મા છે. અને તે પરમાત્માએ પોતાની લીલાઓમાં સિદ્ધ કર્યું છે. એક એક દેવોનો પરાભવ આ લીલાઓમાં શ્રી કૃષ્ણ કરે છે. બ્રહ્માનો ગર્વ વત્સલીલામાં ઉતાર્યો. બ્રહ્માને કહ્યું છે કે પંચમહાભૂતને આધારે તમે જગત નિર્માણ કરો, ત્યારે હું સંકલ્પ માત્રથી જગત ઉત્પન્ન કરું છું. ભગવાને સૃષ્ટિ બનાવવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. કેવળ સંકલ્પ કરે. એક વખત સંકલ્પ કર્યો અને અનેક વાછરડાઓ ગોપ બાળકોના સ્વરૂપો ધારણ કર્યા. એ પછી અગ્નિનો ગર્વ ઉતાર્યો અને ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. વરુણ દેવનો પરાભવ કર્યો. આ પ્રમાણે બ્રહ્માદિક દેવોની હારથી કંદર્પને એટલે કે કામને ગર્વ થયો. મોટામાં મોટો દેવ તો હું છું,
મોટામાં મોટો દેવ કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો છે. નાથ, તમારી અને મારી કુસ્તી થાય. સંસ્કૃત ભાષામાં કામનું નામ છે માર. તે બધાને મારે છે. શ્રી કૃષ્ણે કામદેવને કહ્યું, શિવજીએ તને બાળીને ખાક કર્યો હતો તે તું ભૂલી ગયો? કામદેવ કહેશે કે શિવજીએ મને બાળ્યો હતો એ વાત સાચી, પણ તેમાં મારી ભૂલ થયેલી. સમાધિમાં બેઠા બેઠા મને બાળે એમાં શું આશ્રય? શિવજી સમાધિમાં સાવધાન હતા. તેજોમય બ્રહ્મનું ચિંતન કરતા હતા. ત્યારે હું તેમને મારવા ગયેલ અને બળીને ભસ્મ થયો. મેં સમયનો વિચાર કરેલો નહીં, તેથી મારી હાર થઈ હતી. સમાધિમાં મને મારે તેમાં વિશેષ આશ્રય શું છે? પ્રભુએ કામને કહ્યું, રામા અવતારમાં પણ તારી હાર થયેલી. કામદેવ કહેશે, રામા અવતારમાં આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા. ખૂબ મર્યાદા પાળી તમે મારો પરાભવ કર્યો છે. મર્યાદાનું પાલન કરો તો સાધારણ જીવ પણ કામને મારી શકે. આંખ ઊંચી કરી રામ કોઈ સ્ત્રી સામે જોતા ન હતા. ગૃહસ્થાશ્રમ રૂપી કિલ્લામાં રહી આપે મને માર્યો છે. રામ અવતારમાં તો આપ એક પત્ની વ્રત પાળતા હતા. તે એક પત્ની વ્રત રૂપી અખાડામાં મારી હાર થઈ. તે એક પત્ની વ્રત રૂપી અખાડામાં તમે મને મારેલો એમાં શું આશ્રય? રામજી ધનુષ્ય બાણને હંમેશા સજ્જ રાખે છે. દંડકારણ્યમાં અને સીતાજી સાથે સુવર્ણ સિંહાસન ઉપર બિરાજે છે. ત્યારે પણ ધનુષ બાણ હાથમાં રાખે છે. ધનુષ એ જ્ઞાનનું સ્વરૂપ છે. બાણ એ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન અને વિવેકને હંમેશા સજ્જ રાખજો, નહીતર રાવણ કામ સાથે સઢી આવશે. શ્રી કૃષ્ણ કામને કહેશે, બોલ તો હવે તારી શી ઈચ્છા છે? કામદેવ કહેશે, મર્યાદામાં રહી આપે મને હરાયો, પણ મારા મનમાં વસવસો રહી ગયો છે. હવે આ કૃષ્ણ અવતારમાં કોઈ મર્યાદા ન રાખો. સર્વ પ્રકારની મર્યાદા છોડી વૃંદાવનમાં અનેક સ્ત્રીઓ સાથે આપ વિહાર કરો. હું તમને બાણ મારું, તેમ છતાં જો તમે નિર્વિકાર રહો તો તમારી જીત, અને કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકાર રહો તો તમે ઈશ્વર, અને મને કામને આધીન બનો તો પછી હું ઈશ્વર. કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ પૃષ્ટિ પુરુષોત્તમ છે. રામા અવતારમાં શરીરથી તો નહીં, પણ મનથી પણ કોઈને સ્પર્શ કર્યો નથી. મનથી કોઈને સ્પર્શ કરે એ પણ પાપ છે. કામદેવ કહ્યું હતું કે તમે મર્યાદા રાખતા નહીં. મર્યાદા તો સાધારણ જીવ માટે છે. ઈશ્વરને મર્યાદામાં રહેવાની કોઈ જરૂર નથી. આપ ઈશ્વર છો. શરદ ઋતુની પૂર્ણિમાની રાત્રિ હોય અને સ્ત્રીઓ વચ્ચે આપ વિહાર કરો, હું બાણ મારું, ત્યારે જો તમે મને જીતો તો તમારી જીત સાચી. કામે માનેલું કે શ્રી કૃષ્ણને હરાવવા સહેલા છે, કારણ શ્રી કૃષ્ણ તો ગોપીઓ સાથે, સ્ત્રીઓ સાથે મુક્તપણે સંસરે છે. હું તેને હરાવીશ. શ્રી કૃષ્ણ કામને કહેશે, તારી ઈચ્છા છે તો હું તે પ્રમાણે કરીશ. રાસલીલાનું મંગળાચરણ કરતા શ્રીધર સ્વામીએ કહ્યું છે કે બ્રહ્માદિક દેવોના પરાભવ થવાથી કામને દર્પ થયું અને તે યુદ્ધ કરવા માટે આવ્યું, અને ભગવાને તેનો પરાભવ કર્યો. આ લીલા કામનો પરાભવ કરવા માટે છે. શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રમતા હતા, પણ શ્રી કૃષ્ણના મનમાં વિકાર નથી. જંગલમાં ઝાડની નીચે બેસીને સંયમ પાળે, કામને મારે તેમાં આશ્રય નથી. અનેક સ્ત્રીઓમાં માતૃભાવ રાખે અને કામને મારે તેમાં આશ્રય નથી. પણ શ્રી કૃષ્ણે અનેક સ્ત્રીઓ સાથે રહીને કામને માર્યો. અનેક સ્ત્રીઓ સાથે રહી ભગવાન સ્વયં પાળે છે. કામનો પરાભવ થયો. કામે ધનુષ બાણ ફેંકી દીધા. શ્રી કૃષ્ણનું નામ પડ્યું મદન મોહન. કૃષ્ણ વિના યોગ યોગેશ્વર. હવે કામનો ગર્વ ઉતારવાનો વારો આવ્યો. કામનો ગર્વ ઉતાર્યો. રાસલીલામાં કામને આ પ્રમાણે ગર્વ થાય એ સ્વાભાવિક છે.
કારણ કે કામ લગભગ દરેકને હરાવે છે. દેવી ભાગવતમાં વ્યાસજીએ પોતાની કથા કરેલી છે. એકવાર હું પણ કામાધીન થઈ ગયેલો. પરાશર ઋષિએ 60,000 વર્ષ તપશ્ચર્યા કરી. એક વખત તેઓ યમુનાને પાર કરી રહ્યા હતા. નાવમાં મત્સ્યકન્યા ચલાવી રહી હતી. મત્સ્યગંધાને જોઈને પરાશર કામાધીન બન્યા. તપનો ભંગ થયો. પરાશરે મત્સ્યગંધાનો હાથ પકડ્યો. માછી કન્યા કહેશે, ક્યાં હું એક શુદ્ર માછી કન્યા અને ક્યાં આ પવિત્ર બ્રાહ્મણ? પણ કહ્યું છે કે કામ ન જુએ જાત કજાત. પરાશરે અયોગ્ય માગણી કરી. મત્સ્યગંધાએ કહ્યું, આ દિવસનો સમય છે, સૌની હાજરી છે, તમને અને મને લોકો જુએ છે. દિવસથી આવું કાર્ય કરવું એ શાસ્ત્ર નિષેધ છે. પરાશરે પોતાની તપોબળથી અંધકારનું એક વાદળ ઊભું કર્યું અને પરાશર સૂર્યને ઢાંકી રાખ્યો. તેનામાં સૂર્યને ઢાંકવાની શક્તિ હતી, પરંતુ તેઓ કામને દબાવવાની શક્તિ ન હતી. કામને જીતવું દુષ્કર છે. કામનો માર ખાય, કામને આધીન થાય એ જીવ. કામને મારે, તેને સ્વાધીન કરે તે ઈશ્વર. આ રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે. રાસલીલામાં જીવ અને ઈશ્વરનું મિલન બતાવ્યું છે. એ જીવ અને ઈશ્વરનું મિલન ઘણું ઉચ્ચ છે. પ્રેમનો આરંભ દૈતમાં છે, પણ સમાપ્તિ અદૈતમાં થાય છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે રાસલીલા એ ભાગવતનું ફળ છે. તેઓ રાસલીલાને ભાગવતનું ફળ પ્રકરણ માને છે. જીવ અને ઈશ્વરનું મિલન એ ફળ છે. ભાગવતનો ઉદ્દેશ જીવ અને ઈશ્વરનું મિલન બતાવવાનો અને કરવાનો છે. રાસલીલાના પ્રસંગમાં સુખદેવજીએ કોઈ ગોપીનું નામ લખ્યું નથી. તેથી તો શ્રીધર સ્વામી કહે છે કે જીવ માત્રને પ્રભુની આ આહ્વાન જીવ માત્રને ભગવાન વાંસળી વગાડી બોલાવે છે કે તારો સાચો પતિ હું છું. શ્રીધર સ્વામીએ કહ્યું છે, રાસલીલાના અધ્યાય 5 છે. 5 અધ્યાય એ 5 પ્રાણોના સૂચક છે. આ 5 પ્રાણોનું ઈશ્વર સાથે સ્મરણ એ જ રાસ. કામ વિજય માટે આ રાસ પંચાધ્યાયી છે. જે શસ્ત્રથી ઘાયલ થતો નથી તે કામના પુષ્પના બાણથી ઘાયલ થાય છે. કામને જે મારી શકે તે કાળને પણ મારી શકે. ઘણાએ મહાત્માઓ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા કેવળ દૂધપાન ઉપર રહી રાત્રિના બીજા પ્રહર આ રાસલીલાનો પાઠ કરે છે, ચિંતન કરે છે. હું વૃંદાવનમાં છું. મંડળની મધ્યમાં રાધા કૃષ્ણ છે. કૃષ્ણના હાથમાં વાંસળી છે. રાધાજીને ખંભે શ્રી કૃષ્ણનો એક હાથ છે. એક એક રાધા સાથે એક એક કૃષ્ણ છે. આ લીલાનું ચિંતન કરશો તો પણ કામનો વિનાશ થશે. કામ પજવે છે વિશેષ રાત્રિના બીજા પ્રહરે. તેથી તે સમયે સ્નાન કરી પવિત્ર થઈ આ લીલાનું ચિંતન કરવું. તમારો કામ મરશે. રાસલીલા અનુકરણી નથી, પણ ચિંતનીય છે. રાસલીલાનું ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. વેણુગીતની વાંસળી સર્વને પશુ, પક્ષી, નદી વગેરેને સંભળાય, પરંતુ રાસલીલાની વાંસળી જે જીવ ઈશ્વર મિલન માટે આતુર છે તેવી ગોપીઓને સંભળાય છે. રાસલીલાની વાંસળી જુદી છે. તે અધિકારી ગોપી, અધિકારી જીવ એમને સંભળાય છે. શ્રી કૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું તેવી વ્રજની ગોપીઓ આ વાંસળી સાંભળીને આતુરતાપૂર્વક શ્રી કૃષ્ણને મળવા માટે દોડે છે. ગોપીઓ પોતાના સાંસારિક કામોને પડતા મૂકીને મળવા માટે દોડે છે. આજે પ્રભુ મિલનની એમને એટલી બધી આતુરતા છે કે તેને પોતાના દેહનું ભાન નથી. તે બીજી ગોપીઓને પણ બોલાવવા ઊભી રહેતી નથી કે બોલાવતી નથી. જે ગોપીનું નામ દઈ વાંસળીમાં બોલાવે તે ગોપી આ વાંસળી સાંભળે છે. ગોપીઓની આતુરતા કેવી છે તે જોઈએ. વાંસળીઓનો અવાજ સાંભળીને જે ગોપીઓ
ગાયો દોતી હતી. તેઓ અત્યંત ઉત્સુકતાવશ ગાયો દોહવાની છોડીને દોડતી દોડતી આવે છે. તેઓની તન્મયતા કેવી હશે! કેટલાક વસ્ત્રો તથા અલંકારો આડાવળા પહેરી કૃષ્ણની પાસે પહોંચે છે. દેહાધ્યાસ જાય ત્યારે આવી સ્થિતિ થાય છે. એક ગોપી શૃંગાર કરતી હતી. ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ આવ્યો. તેણે સાંભળ્યું. તે શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી લીધો. એક તો ઘરમાં લીપવાનું કામ કરતી હતી. તેને હાથ સાણથી ખરડાયેલા હતા. તે ધોયા વગર કૃષ્ણને મળવા માટે દોડી આવી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.